વલસાડની ઉમરગામની તાલુકા પંચાયતની 30 બેઠકો અને જિલ્લા પંચાયતની 8 બેઠકો પર ત્રિપાંખીયો જંગનું ચિત્ર સ્પષ્ટ થયું છે। ભાજપની યાદીમાંથી નામો કપાયા બાદ તેમણે અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યા હતા, જેમાં તાલુકા પંચાયતના ગત ટર્મના પૂર્વ પ્રમુખની જિલ્લા પંચાયત ટિકિટ કપાતા તેઓ અપક્ષ દાવેદારી કરતા જોવા મળ્યા છે। ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકો માટે જે છે તે હવે ત્રિપાંખીયો જંગ છે। ભાજપે જે પ્રકારે એક યાદી જાહેર કરીને એની અંદર જેટલા ઉમેદવારોના નામ છે તેમને કાગળિયા લઈને બોલાવવામાં આવ્યા, પરંતુ ઘણા જે ટિકિટ વાંચકો હતા એમના નામો કપાયા બાદ હવે જે છે તે લોકો અપક્ષ તરીકે પણ ઉમેદવારી કરવા તૈયાર છે। ઉમરગામ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, તેમની પણ ટિકિટ કપાતા એઓ પણ આજે જે છે તે અપક્ષ ફોર્મ ભરવા આવ્યા છે। ભાજપની અંદર મોટી નારાજગી જોવા મળી રહી છે, જે એક ઉતાવળે એમણે યાદી તો જાહેર કરી નાખી, પરંતુ ત્યારબાદ જેમના નામો કપાયા અને જે સક્રિય કાર્યકર્તાઓ હતા એઓ હવે અપક્ષ ઉમેદવારી કરવા તૈયાર થયા છે। ઉમરગામ તાલુકામાં દર વખતે ભાજપ અને કોંગ્રેસની લડાઈ હોય છે, પરંતુ આ વખતે અપક્ષો પણ મેદાનમાં આવતા જે ત્રિપાંખીયો જંગ છે એના કારણે રાજકીય માહોલ ગરમાયો છે અને એક એક ઉમેદવાર છે પોતાનું શક્તિ પ્રદર્શન કરીને વાતાવરણને વધુ રંગીન બનાવે છે। રાજેશ પાવસ્કર, GSTV।